નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત લાંબા દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, પરંતુ હાલમાં દરિયાઈ કિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના એક રિપોર્ટનો ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાઈ કાંઠા 765 કિલોમીટર જેટલું જમીનનું ધોવાણ થયું છે, જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આંકડો અગાઉ 537 કિમી હતો, જે વધીને 765 કિમી પહોંચ્યો છે। જાણકારોનું માનવું છે કે આ જ ગતિએ જમીનનું ધોવાણ થશે અને ખરાશ વધતી રહેશે તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જાય તે દિવસો હવે દૂર નથી। ખરાશનો વ્યાપ અને માનવ સર્જિત કારણો જમીનના ધોવાણની સાથે સાથે ખરાશની સમસ્યા પણ વિકટ બની છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા 534 ગામોમાં 7,120 હેક્ટર જમીન ખરાશના લીધે પ્રભાવિત થઈ હતી અને આ સમસ્યા માટે કુદરતી કારણોની સાથે સાથે માનવ સર્જિત પ્રવૃત્તિ પણ એટલી જ જવાબદાર છે। વધતા ઔદ્યોગિકરણ અને ગેરકાયદેસર માઇનિંગ અને વૃક્ષછેદનની વીડી પાયલેન્સર અને ગોધામાં જમીન ધોવાણ થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે। તેમાં મુખ્યત્વે ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર, જામનગરનો સમાવેશ થાય છે। ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠી વીવડી અને એનો સમાવેશ થાય છે। જી હા મિત્રો।